નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, હાલ દેશમાં એક સંકટ છે, એરલાઇન સંકટ. ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે, મુસાફરો તરતર ભટકી રહ્યા છે. એટલા માટે ક્રૂની અછત છે. આ સાથે જ જે નિયમો હતા તેનું ઉલ્લંઘન થતા હવે ક્રૂ ઓછા પડી રહ્યા છે. પ્લેન ઉડાવવા માટે પાયલટની પણ સંખ્યા નથી, જેના કારણે હવે ઇન્ડિગો પર મોટું સંકટ આવ્યું છે. હાલ દેશમાં એવી સ્થિતિ છે, એરપોર્ટ પર લોકો રજડી રહ્યા છે. લોકો કલાકો સુધી રાહ જુએ છે, પરંતુ ફ્લાઇટો આવતી નથી, ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ. ગુજરાતમાં પણ આજે અમદાવાદ, વડોદરા, સુરત એરપોર્ટ પરથી ઇન્ડિગોની અનેક ફ્લાઇટો કેન્સલ થઈ. દેશભરમાં આવી સ્થિતિ વચ્ચે હવે સરકારે પણ ટકોર કરી છે. ઇન્ડિગોને તમામ લોકોના જે પૈસા છે તે આવતીકાલ સુધીમાં પરત કરી દેવાના આદેશ આપ્યા છે. તો આ સાથે જ બીજી જે એરલાઇન કંપનીઓ છે તે પણ ભાડું બમણું વસૂલી રહ્યા છે. મોટા પ્રમાણમાં ભાડામાં વધારો કર્યો. તો સરકારે ટેકો આપવા માટે ટ્રેનોની સંખ્યા વધારી છે, ટ્રેનોમાં ડબ્બાઓની સંખ્યા વધારી છે. આ વચ્ચે હવે ઇન્ડિગોનું આ સંકટ આખા દેશના લોકોને ધાંધીએ લગાડી રહ્યું છે. ત્યારે ઇન્ડિગોના આ ધાંધિયા વચ્ચે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે છેલ્લા 5 દિવસથી આ સ્થિતિ છે. સરકારના પણ અનેક જે આદેશો બાદ હજુ સ્થિતિ સુધરી નથી. ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાનું શું કહેવું છે એ સાંભળવું છે. સૌપ્રથમ અમદાવાદથી શરૂઆત કરીએ. અમદાવાદની જનતા ઇન્ડિગોના આ ધાંધિયાને કઈ રીતે જોઈ રહી છે, આવો સાંભળીએ. સૌથી મોટી એરલાઇનના કટોકટીના કારણે કેટલાક લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે. આજે સવારે પણ હજારો લોકો જે છે હેરાન થયા હતા. તે બાદ લોકોનું શું મંતવ્ય છે, આપણે સીધા જ તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? નવીન પંચાલ એડવોકેટ. ઘણા વર્ષોથી વકીલાત કરીએ છીએ. હવે આજે આપણે છેલ્લા એકાદ વીકથી ન્યૂઝપેપરમાં, ટીવી ચેનલમાં બધી એક જ ન્યૂઝ સાંભળીએ છીએ કે ઇન્ડિગોની આટલી ફ્લાઇટ રદ થઈ, આટલી ડિલે છે, આ ફ્લાઇટ આ હમણાં આવશે, કલાકમાં આવશે. લોકો 24 કલાક સુધી એરપોર્ટ ઉપર રખડી રહ્યા છે. એરપોર્ટ ઉપર એમને કોઈ પૂછતું નથી, નહીં ખાવા પીવાના ઠેકાણા, નહીં પાણીના ઠેકાણા. અને એ લોકોને ઘણી વખત એમનો સામાનનો બેગેજ પણ એમનો જતો રહ્યો છે, અંદર મૂકી દીધો. તેમ છતાં બી એ લોકો એમની ફ્લાઇટ ઉપાડતા નથી. એટલે વ્યક્તિ ના બહાર જઈ શકે, ના તો ફ્લાઇટમાં જઈ શકે. એમને તકલીફ એવી પડે છે. લોકોને આજે એરલાઇન્સવાળા બી 4 ગણા ભાડા બી વધારી દીધા છે. પણ તેમ છતાંય સગવડમાં તો કશું છે નહીં. બીજું આપણું સરકારનું જે તંત્ર છે કે જે આ લોકોને કંટ્રોલ કરે છે, એરલાઇન્સના બધાને, નાગરિક ઉડ્ડયન વિભાગ, એ દ્વારા બી અત્યારે એટલા કડક પગલાં આમની પર લેવામાં આવતા નથી કે લોકો આટલા હેરાન થાય છે, લોકોને હાલાકી થાય છે. તેમ છતાં એમને એવું છે કે આ તો પબ્લિક છે અને એરલાઇન્સ છે, એરલાઇન્સ એની મરજી પ્રમાણે કરે. હવે એ લોકોને એક બહાનું છે કે ભાઈ અમારી પાસે આજે સ્ટાફની અછત છે. હવે સ્ટાફની અછત કેમ છે? કે સ્ટાફનો અસંતોષ છે તમારાથી, તમને કંઈ પગારમાં કે એમાં કંઈ તકલીફ કરો શું છે? તો તમારા સ્ટાફ કેમ તમને સપોર્ટ ના કરે અને સમયસર ફ્લાઇટ કેમ ના ઉડે? હવે આ રીતે લોકો એટલા બધા હેરાન થઈ ગયા છે કે આજે લોકોને ત્યાં બી અનશન ઉપર ઉતરવા સુધીનું પણ વાત આવી ગઈ છે. ઘણી એરલાઇન્સના સ્ટાફ જોડેમાં તકરાર થાય છે. એટલે આ માટે સરકારે કડક પગલાં લઈ અને આ જે પણ એરલાઇન્સ છે એને મોટો દંડ કરવો જોઈએ. અને જે ભાઈ યાત્રિકો આજે રજડી રહ્યા છે એમને પૂરેપૂરું વળતર આપી અને કોઈ અન્ય રસ્તે જેમ કે રેલવે મારફતે કે બીજું કોઈ પણ મારફતે એમને સમયસર પહોંચાડાય એવી સરકારે સગવડ કરવી જોઈએ, એવી અમારી સરકારને અપીલ છે. હજી ચોક્કસપણે કહી શકાય કે જે રીતે કડક પગલાં જે તે લેવા જોઈએ તેવું લોકોનું કહેવું છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું કહેશો, જે રીતે આખી એરલાઇન જે કહી શકાય કે સૌથી મોટી હાલ તેના કટોકટીના લીધે કેટલાક હજારો લોકો હેરાન થઈ રહ્યા છે આજે, તો આપનું શું મંતવ્ય છે? હું ફૂલપ્રકાશ જરાદી મેટ્રો કોડમાં પ્રેક્ટિસ કરું છું. તમારી વાત સાચી છે. હાલ હું યુટ્યુબ ઉપર હોય કે ન્યૂઝ ચેનલમાં એ જ છેલ્લા દિવસથી જોઉં છું કે લોકો બહુ હેરાન થાય છે. ઇન્ડિયન એરલાઇન્સના કારણે બહુ તકલીફમાં મુકાઈ ગયા છે બધા. કારણ કે એના કારણે હાલની જનરેશનને નવી જનરેશનને એવું છે કે ફ્લાઇટમાં અમે મુસાફરી કરીએ, પણ એમની માનસિકતા આમના આવા વ્યવહારના કારણે એમની માનસિકતા ઉપર પણ ખરાબ અસર થાય છે. અને એના કારણે જ આજે ઇન્ડિયન એરલાઇન્સને મેં હમણાં જોયું કે લોકોના સામાનો બહાર ફેંકી દીધા. એવી હાલત, એવું વિડીયોના અંદર બતાવવામાં આવે છે. એટલે આના માટે કડક બનવું પડે. અને ઇન્ડિયન એરલાઇન્સે જે પ્રધાન છે એમને કડક બની અને આ સેવા સુધરે એવો પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે બહુ મુસાફરોને તકલીફ, એના કારણે લોકો છે ને ફ્લાઇટની જગ્યાએ છે ને રેલવેના અંદર મુસાફરી કરતા થઈ ગયા. અને આના કારણે યંગ જનરેશન ઉપર પણ ખરાબ અસર કરે છે.
અને દેશનું પણ ખરાબ દેખાય. એટલા માટે સુધારવી જોઈએ સ્થિતિ. જે ચોક્કસપણે કહી શકાય કે સ્થિતિ જે છે તે સુધારવાનો ટાઈમ જે છે તે આવી ગયો છે. આપણા સાથે બીજા પણ ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ મિતેશ તપોધન છે. અહીંયા ગીકાટા કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. જે રીતે અત્યારે હાલમાં એરલાઇન્સનું જે વાતાવરણ જોવા મળે છે એ ખરેખર આપણા માટે એમ કહેવાય કે આટલી ટેકનોલોજી અને ડિજિટલવાળા અને આપણે એમ કહેવાય કે વિશ્વગુરુની હરીફાઈમાં જોડાયા હોય ત્યારે જે અત્યારે હાલ જે જોવા મળે એ આપણા એક માટે કલંકરૂપ કહેવાય. અને હાલ જે ટેકનોલોજી અને જે ડિજિટલ અથવા વૈજ્ઞાનિકો બધા જે અહીંયા આગળ આટલું હોવા છતાં અને જો હું કહું કે સ્ટાફ ઓછો હોય અથવા એમણે એમ કે કોઈ પણ એક સતી હોય તો એ બધું મેનેજમેન્ટ માટે તો એમને રાખ્યા હોય છે. દરેકને પોતાનું કામ સોંપ્યું હોય છે. જેમ કે અમે અમારી ડ્યુટી કરતા હોય તો એમની ડ્યુટી કરતા હોય તો એમને એ બધું મેનેજમેન્ટ કરીને સિસ્ટમની સાથે એમને રહીને અને જો કદાચ સતી હોય તો પહેલેથી ગાઈડ કરવા જોઈએ કે જેથી લોકોને બીજી સગવડ કરતા ફાવે. જેમ કે વાત થઈ એમ પ્રમાણે ટ્રેનની પણ સગવડતા હોય છે અથવા બસની પણ સગવડતા હોય છે, પણ જો જાણ જ તાત્કાલિક કરવામાં આવે તો એ લોકો તાત્કાલિક જાય ક્યાં? દરેકનું પોતાનું શિડ્યુલ હોય, સેટઅપ હોય, કોઈકની મિટિંગ હોય, કોઈકને એવું પણ હોય કે અહીંથી બીજી જગ્યાએ કોઈક હોસ્પિટલાઇઝ હોય અથવા કોઈ ઇમરજન્સી પણ આવી હોય ત્યાં પણ પહોંચવાનું હોય. આ એવું નથી ખાલી કે કોઈ મુસાફરી માટે અથવા હરવા ફરવા માટેની જે એક એરલાઇન્સ તરીકે ઉપયોગિતા હોય, એની અલગ અલગ વ્યક્તિની અલગ અલગ રીતે એની ઉપયોગિતા હોય. અને જો એ ત્યાં ગાડી આ પ્રકારે સિસ્ટમમાં અથવા એમની પોતાની ભૂલના કારણે જો લોકોને ભોગવવામાં આવે તો હું તો કહું તો આવી એરલાઇન્સને કાં તો તાત્કાલિક ધોરણે એક નોટિસ આપીને અથવા એને કડક પગલાં ભરવામાં આવે અને જો એ લોકો આપણને આ પ્રમાણે સગવડતા ના આપી શકે તો એને બંધ કરવામાં આવે અથવા કોઈ સારી જે સિસ્ટમ આપતી હોય એવી એરલાઇન્સને પહેલાં પ્રાથમિકતા આવે. અને આ રીતે જ રહ્યું તો લોકોને જેમ જેમ ધીમે ધીમે તમે બનાવો જોતા જાઓ છો એરલાઇન્સના, એના પરથી એરલાઇન્સ પરથી વિશ્વાસ ઉઠી જશે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે આપણે જોયું કે એરલાઇન જે છે તે લોકોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે તેમને નોટિસ જે છે તે આપવામાં આવે છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ છે પ્રિતેશ વાઘેલા. હું એડવોકેટ તરીકે અમદાવાદમાં વકીલાતનો વ્યવસાય કરું છું. છેલ્લા ઘણા 2-3 દિવસથી આપણે સોશિયલ મીડિયામાં અને દરેક જગ્યાએ એક જ સમાચાર જોઈ રહ્યા છે કે ફક્ત ને ફક્ત ઇન્ડિગો એરલાઇન્સ જે છે એના સ્ટાફના નિયમોના ફેરફારના કારણે કોઈ પણ ક્ષતિના ઇન્ટરનલ ક્ષતિના કારણે એમની એરલાઇન્સના જે ફ્લાઇટો છે એ વિધાઉટ એડવાન્સ ઇન્ટિમેશન આપ્યા વગર જે રદ કરી દેવામાં આવી છે. એ બાબતે સરકારે અત્યાર સુધી કોઈ પણ બાબતેના ખુલાસા નથી કર્યા. સરકારે એરલાઇન્સ કંપની સાથે શું સંકલન કર્યું, શું બાબતેની તેમને બીજા નાગરિકોને શું વ્યવસ્થા કરી આપી, એ બાબતેના આજ દિન સુધી કોઈ સમાચાર પત્રમાં કોઈ પણ સંકલન બાબતેના ખુલાસા આજ દિન સુધી સમાચાર પત્રોમાં કે કોઈ પણ ન્યૂઝમાં હજુ સુધી બહાર આવેલ નથી. એટલે સરકાર આ બાબતે સંકળાયેલી છે કે કેમ, આ સરકાર આ બાબતે સંકલનમાં છે કે કેમ, સરકાર જે છે નાગરિકોની જે વ્યવસ્થા બાબતે, જેઓની અગવડતા બાબતે શું પગલાં લઈ શકે છે, એ બાબતે એમણે શું દંડનીય પગલાં લીધા છે કે શું શિક્ષાત્મક પગલાં લીધા છે, એ તમામ બાબતોનો ખુલાસો કરવા માટે સરકારની પૂરેપૂરી જવાબદારી છે. પણ હાલના તબક્કે સરકાર આ શબ્દ બાબતે એકદમ શાંત છે. એ બાબતે કોઈ જ સરકારની સ્પષ્ટતા નથી. અને જે કંઈ આ એરલાઇન્સ કંપની દ્વારા જે આ એ પોતાની મનસ્વી નિયમોની અંદર ફેરફારના કારણે આ આકસ્મિક પોતાના નિયમોની અંદર ફેરફાર લાવી અને આકસ્મિક કોઈપણ જાતની નાગરિકોને કે જે ત્યાંના મુસાફરોને જાણ કર્યા વગર આ જે એરલાઇન્સ કંપનીએ તરત ફ્લાઇટો રદ કરવાનો નિર્ણય કર્યો છે, એ તદ્દન ને તદ્દન પબ્લિકને એક હેરાનગતિના સ્વરૂપે ઊભો થાય એવો પ્રશ્ન છે. જે બાબતે સરકારે ચોક્કસ ઇન્ડિગો કંપની જેના સામે લાગતા વળગતા સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને નાગરિકોને પડતી જે અસગવડતા છે એનો તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે એનો નિકાલ કરવો જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે આપણે જોયું કે સરકારે હવે કડક પગલાં જે છે તે લેવા જોઈએ અને લોકો જે હજારો લોકો હેરાન થઈ રહ્યા છે, આવી ફ્લાઇટ જે છે રદ થઈ રહી છે તેના કારણે કેટલાક લોકોને નુકસાન પહોંચ્યું છે. કેમેરામેન કેતન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હાલ આ હતા અમદાવાદની જનતાના મંતવ્યો. હવે રાજકોટની જનતા આ મુદ્દે શું કહી રહી છે, આવું સાંભળીએ. સ્ટાફ અછતના કારણે ઇન્ડિગોની 155થી વધુ ફ્લાઇટ છે તે કેન્સલ થઈ છે અને તેના જ કારણે અનેક મુસાફરો છે તે હાલાકીનો સામનો તેઓને કરવો પડ્યો છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, ઉદ્યોગપતિઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ અને શું કહેશો કે ઇન્ડિગોની અત્યારે સ્થિતિ ક્યાંક ને ક્યાંક કટોકટી જેવી સ્થિતિ છે, કઈ પ્રકારની હાલાકી અત્યારે મુસાફરો ભોગવી રહ્યા છે? બહુ ખરાબ રીતે. મારું નામ કલ્પેશ પટેલ છે અને ખરાબ રીતે બધી અત્યારે પરિસ્થિતિ છે. કારણ કે અમારી 3 તારીખની ફ્લાઇટ હતી દિલ્હીની, એ અમેને અહીંથી ગોવા મોકલ્યા અને ગોવાથી રાત્રે 3:30 વાગે અમે દિલ્હી પહોંચ્યા
એટલે મીન્સ કે અમારી જે જર્ની 2 કલાકની હતી અમે 18 થી 19 કલાકે પૂર્ણ કરી છે. એટલે અમે જે હેરાન થયા છે અમને ખબર છે ને અમારી સાથે ઘણા બધા એવા લોકો હતા કે જેમની કનેક્ટેડ બહારની ફ્લાઇટ હતી, તો એ લોકો તો અમારા કરતાં વધારે પરેશાન થયા હતા. અમારા તો યુએસએના વિઝા ઇન્ટરવ્યૂ હતા, એટલે અમે તો ઘણા હેરાન થયા, પણ અમારા સિવાયના ઘણા એવા લોકો હતા કે જેને બહારના કનેક્શન હતા, તો એ લોકોના તો બધા કનેક્શન પણ તૂટી ગયા અને એ લોકો બહુ ખૂબ જ હેરાન થતા હતા. ઘણો હોબાળો થતો હતો બધા એરપોર્ટ ઉપર, કારણ કે એ લોકો પોતાનું જે સ્થિતિ હતી બતાવતા નહોતા. એ લોકો પેલું એવું દેખાડતા કે ભાઈ અડધી કલાક લેટ છે, કલાક લેટ છે, પછી છેલ્લે એવું આવે કે આખું કેન્સલ ફ્લાઇટ છે. તો લોકો શું કરે, અગાઉથી જ જો એમને થોડુંક આપવામાં આવે 2 દિવસ કે 3 દિવસ પહેલાં કે ભાઈ ફ્લાઇટ કેન્સલ છે, તો એ લોકો એનો પોતાનો કંઈક બીજો રસ્તો કરે અને બીજી રીતે પહોંચવાની તૈયારી કરે, તો જેથી કરીને એને જે આગળની ફ્લાઇટ કનેક્શનવાળી છે એને એની રીતે સરળતાથી બીજી ફ્લાઇટનું કનેક્શન લઈ અથવા કે એમાં બુકિંગ લઈને લોકો જઈ શકે. એટલે ખૂબ લોકો હેરાન હતા. બીજું કંઈ નથી કે ઇન્ડિગો જલ્દીથી લોકો આમાંથી પસાર સારી રીતે બધી એની સુવિધા મળવા માંડે એવી અમે આશા રાખીએ છીએ. તમે શું કહેશો, શું નામ અને સ્થિતિ કેટલી વણસેલી છે? અત્યારે એક બાજુ ક્યાંક સ્ટાફની અછત છે, બીજી બાજુ ક્યારેક ટેકનિકલ ખામીઓ પણ સર્જાતી હોય છે. મારું નામ છે રસિકભાઈ પટેલ. હવે આ વખતેનો જ પ્રશ્ન નથી, હર વખતે ઇન્ડિગોમાં બધા લોકો હેરાન જ થાય છે અને દર વખતે લેટ જ હોય છે ફ્લાઇટ. તમે શું કહેશો, શું નામ તમારું? હરદેવસિંહ જાડેજા. જે કંઈ પરિસ્થિતિ ઉદ્ભવેલી છે એ કંપની કે કંપનીના સ્ટાફ દ્વારા થઈ હશે, મારું એવું ખ્યાલ છે. પણ સામાન્ય યાત્રિકને કોઈ તકલીફ ન પડે એના માટે થઈને સરકાર કે કોઈ પણ ઓથોરિટીએ પ્રજા હેરાન ન થાય એના માટે થઈને પૂરેપૂરા પ્રયત્નો કરવા જોઈએ. સ્ટાફ બહારનો કોઈ કે ટેમ્પરરી બીજો હાયર કરી અને એનું નિરાકરણ કરવું જોઈએ. ક્યારેક ઇમરજન્સીવાળા જે પેસેન્જરો છે કે ઇમરજન્સીની અંદર જે લોકોને તકલીફ છે એ લોકો આ પરિસ્થિતિની અંદર કઈ રીતે હેન્ડલ કરી શકે. એટલે મેઇન તો સ્ટાફની જે કંઈ અછત હોય, મારા ખ્યાલ મુજબ ભારતની અંદર સ્ટાફની કમી બની શકે એવું મને લાગતું નથી. પણ જે કંઈ નિવેડો હોય, કારણ શું હોઈ શકે? સ્ટાફને તો વધુ પડતું તો આપણે એમ કહી શકીએ કે સ્ટાફને કદાચ સેલરી બાબતે હોય કે વર્ક બર્ડનથી હોય, એ સિવાય બીજું કોઈ વિકલ્પ હોતો નથી સ્ટાફને અને કંપની વચ્ચે. પણ જે કંઈ હોય એનો વહેલી તકે નિવેડો લાવી અને સામાન્ય પ્રજા ઉપર જે કંઈ આ પરિસ્થિતિનો જે માર પડ્યો છે એનું જોવું પડે. જે 155 જેટલી જે ફ્લાઇટ છે રદ થઈ, તેમાં કેટલા બધા પેસેન્જર્સ છે તે મેડિકલ ઇમરજન્સીના કારણે પણ તેઓને હાલાકી ભોગવી પડી. શું કહેશો આપ આને લઈને? મારું નામ સુભાષ છે. આપ સૌ જાણો છો કે ઇન્ડિગો 2200થી વધારે ફ્લાઇટ હેન્ડલ કરે છે અને ઘણા બધા પાયલોટ્સ, એનો સ્ટાફ, એ લોકો આ ઓપરેશનમાં સંકળાયેલા હોય છે. તો ક્યાંક એના ઇન્ટરનલ ઇસ્યુને લીધે અમુક સ્ટાફને ઇન્ફ્લુઅન્સ થતા હોય અથવા તો એવા કોઈ નાના મોટા ઇસ્યુને લીધે આવી ચેલેન્જ આવી હોય અને આ ફ્લાઇટ રદ થઈ હોય, તો ઘણા બધા લોકોને જ્યાં પહોંચવું હતું, ઘણા લોકોને ઇમરજન્સી હતી, ઘણા લોકોને સામાન્ય કોઈ પ્રસંગોમાં જવું હોય અથવા તો એબ્રોડ જતા હોય, તો એ બધા ઘણા હાલાકી એને વેઠવી પડી હતી. તો આવા પરિસ્થિતિમાં આપણું ઉડ્ડયન મંત્રાલય કે ગવર્મેન્ટ પણ આમાં જો કંઈક સંકલન કરી અને આ લોકો સાથે બેસીને જો કંઈક સપોર્ટ કરે તો આ પરિસ્થિતિ ઝડપથી સોલ્વ થઈ શકતી હતી અને જે હાલાકી ભોગવવી પડી હતી એનું કંઈક સોલ્યુશન તરત મળી શકે અને લોકોને જે પરિસ્થિતિ સહન કરવી પડી એ ન સહન કરવી પડે. તમે શું કહેશો કે સરકારની જે મોનિટરિંગ કેટલું હોય છે? તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારની વધુ મોનિટરિંગ હોય તો આ પ્રકારની હાલાકી પેસેન્જરોને ભોગવવી ન પડે? જો અગાઉથી જ ઇન્ડિગોવાળા જો એ લોકો પહેલેથી જ કહી દે 2 દિવસ 3 દિવસ પહેલાં કે ભાઈ આજે ફ્લાઇટ છે કેન્સલ થવાની છે, તો લોકો આગળની જે કંઈ પણ મુસાફરી એમને કરવાની છે તો એની બીજી રીતે તૈયારી કરે, જેથી કરીને એ સુનિશ્ચિત થઈ જાય અને સરળ રીતે પહોંચી શકે. તો આ પ્રકારના કોઈ પ્રોબ્લેમ ન આવે. પણ એન્ડ ટાઈમે લોકોને કહી કે ભાઈ હવે ફ્લાઇટ કેન્સલ છે અથવા તમારે બીજી જગ્યાએ જઈને હવે તમને ત્યાં પહોંચાડશું, તો બધાના કનેક્શન તૂટે છે, તો જેથી કરીને લોકો હેરાન થાય છે. ઘણા બધા તો એવા લોકો હતા, એબ્રોડવાળા તો હતા, કેટલા એવા ડૉક્ટરો હતા કે એના આગળની એપોઇન્ટમેન્ટ આપેલી હતી કોઈ ઓપરેશનથી માંડીને, તો એ લોકો ત્યાં પેશન્ટ પણ એમની રાહ જોતા હોય, કારણ કે એ લોકોને અહીંથી ક્યાંક એના કામ માટે જતા હોય છે. તો ઘણા ડૉક્ટરો પણ ત્યાં છે ને ઇન્ડિગોના જે મેઇન અધિકારીઓ હારે
લોકો ઝઘડો કરતા હતા, એની હારે માથાકૂટ કરતા હતા કે ભાઈ આમાંથી અમને તમે જે પણ હોય સાચો જવાબ આપો કે અમે અમારું શું છે, અત્યારે ફ્લાઇટ આવવાની છે કે નથી આવવાની, આવવાની હોય તો હા પાડો, ન આવવાની તો ના પાડો, તો અમને બીજા રસ્તેની જવાની જરૂર ખબર પડે. તમે શું કહેશો? ખાસ તો સ્ટાફની જ તમે વાત કરી હતી, શું લાગે છે કે આગામી સમયમાં આ સ્ટાફ પૂરતો ઇન્ડિગો વાળા તેની ભરપાઈ કરશે કે કેમ? એ તો કંપનીને ખ્યાલ હોય, પણ અત્યારે જે એરપોર્ટ ઉપર પરિસ્થિતિ થઈ રહી છે કે કલાક લેટ છે, 2 કલાક લેટ છે કે 3 કલાક પછી ઉપડશે, જ્યારે ફ્લાઇટ આવવાની જ નથી કે ફ્લાઇટ ઉપડવાની જ નથી, તો આવી રીતે સામાન્ય પ્રજાને જે ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે ને એ ન થવી જોઈએ. એમને જાહેર જ કરી દેવું જોઈએ કે ભાઈ આજે ફ્લાઇટ નથી આવવાની અથવા 2 દિવસ ફ્લાઇટ નથી ઉડવાની. એ કંપનીની જે મોનોપોલી છે એની સામે થોડી સામાન્ય લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને સામાન્ય લોકોનું ધ્યાન એ કંપનીએ રાખવું જોઈએ. અને પ્રજાનો જે ભરોસો અત્યારે ઓલ ઇન્ડિયાની અંદર લગભગ 60% જેવી મારા ખ્યાલ મુજબ ઇન્ડિગોની ફ્લાઇટ છે, બરાબર છે. પ્રજાનો જે ભરોસો જીતી અને કંપનીએ જે કર્યું છે અને અત્યારે જે કરે છે એનાથી કંપનીની પ્રેસ્ટીજ છે એ 100% ડાઉન થાય છે. તમે શું કહેશો? ખાસ તો જે કંપનીની અત્યારે સ્થિતિ સર્જાણી છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે રેલવેમાં જે પેસેન્જરોનો અત્યારે ખૂબ જ મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, શું કહેશો કે રેલવે ઉપર લોકોએ ફરી એક વખત શ્રદ્ધા બેસાડવી જોઈએ કે કેમ? ખાસ તો ગવર્મેન્ટનું જો મોનિટરિંગ હોય ને, તો ધારો કે અત્યારે ટિકિટ 6,000ની ટિકિટ 60,000માં આ લોકો આપવા માંડ્યા હતા, છતાં પણ અમુક મિનિટોમાં એ ટિકિટ વેચાઈ જતી હતી. હવે રેલવેમાં ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરે, પણ જેને એબ્રોડ જવું હોય અને અર્જન્સી છે એમને તો બીજું નેટવર્ક છે જ નહીં રેલવે દ્વારા. ઇન્ટરનલી ક્યાંય ઇન્ડિયામાં ટ્રાવેલ કરવું હોય તો રેલવેનો ઓપ્શન મળી શકે, પણ બહાર જવું હોય તો ખરેખર બીજી ફ્લાઇટ તો એને ઓપ્શન આપવો જોઈએ. અને એ તે નોમિનલ દરે, એવું નહીં કે આનો લાભ ઉઠાવી લે. અને જે હરદેવસિંહે કીધું એમ કે બીજી ફ્લાઇટનો ઓપ્શન હોય અથવા તો મોનિટરિંગ હોય તો આવી ચેલેન્જ ન નડે. અને જો ટ્રાન્સપરન્સી રાખે ને તો બીજી વાર આવી કોઈ પરિસ્થિતિ થાય તો પબ્લિક એને સપોર્ટ કરી શકે. ચોક્કસ. ત્યાં હતા આપણી સાથે રાજકોટથી ઉદ્યોગપતિઓ કે જેઓ જણાવી રહ્યા છે કે ઇન્ડિગો જેવી જે એજન્સી છે, એટલે કે જે કંપનીઓ છે, જેઓ ટ્રાન્સપરન્સી રાખે તો જ ને તો જ આ પ્રકારની જે સમસ્યાનું સમાધાન થઈ શકે. અને હાલ અત્યારે મુસાફરો ખૂબ જ હાલાકી વેઠી રહ્યા છે અને તેના કારણે ઇન્ડિગો કંપની ઉપર તેઓ પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી રહ્યા છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સૌથી મોટી એરલાઇનની કટોકટીના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત ચોક્કસ છે કરી રહ્યા છે જેની એ છે ઇન્ડિગો એરલાઇન્સની. અત્યારે આપણે જોઈ રહી છે તે પ્રમાણે આપણે તેના માટે જ તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે અને સૌથી મોટી જે એરલાઇન છે તેના કટોકટીના કારણે હજારો મુસાફરીને હેરાન પરેશાન થવું પડ્યું છે. પાયલટ અને ક્રૂ મેમ્બરની અછતના કારણે આ થયું છે તેની વાત છે. વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટના એરપોર્ટ પર 155 જેટલી ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી છે. બીજી તરફ ઇન્ડિગોના જે કર્મચારી છે, ઇન્ડિગોના જે કર્મચારીના અને તેમજ અધિકારીઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 ડિસેમ્બર સુધી જેનું બુકિંગ છે તેમને હાલાકી ભોગવવી પડી શકે છે. હવે આપણે મહાનુભાવ છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઇન્ડિગો અત્યારે માથાના દુખાવ સમાન થઈ ગયું છે, કેવી રીતે જોશો? બસ અત્યારે જે આપણે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય લેવલ પર ઇન્ડિગોએ સારું એવું વર્ચસ્વ પેદા કર્યું હતું, બટ અત્યારે અચાનક જોઈએ તો ટેકનિકલ ખામી અને કંઈક સોફ્ટવેરની ખામી એવા રીઝન્સ અને કારણ સાથે અત્યારે ઇન્ડિગોનું ઓપરેશન સ્ટોપ થઈ ગયેલ છે. ઘણે ખરે અંશે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલમાં તકલીફ થઈ રહી છે. તો અત્યારે મુસાફરો જે હાલાકી ભોગવી રહ્યા છે, જે લોકોના પ્લાન હોય છે કે ભાઈ ઇન્ડિયા બહાર જવાનું હોય છે યા ડોમેસ્ટિક કોઈ મિટિંગ્સ માટે યા કોઈ પ્રસંગથી ટ્રાવેલ કરવાનો છે, તો અત્યારે એના અલ્ટરનેટિવ ઓપ્શન્સ જે છે એ બી અત્યારે એ સિઝન વાઇઝ ફૂલ થઈ રહ્યા છે. તો અત્યારે જેટલા બી મુસાફરો છે એને બહુ જ હાલાકી ભોગવી રહ્યા છે, જે અત્યારે ઇન્ડિગો માટે અને આપણા અર્થતંત્ર માટે એ બહુ જ મુશ્કેલીનો સમય ગણી શકાય. કારણ કે આટલા શોર્ટ ટાઈમમાં જે નુકસાન જશે એ કદાચ આંકડા કરોડોમાં હોઈ શકે એમ છે. ચોક્કસ આંકડા કરોડોમાં હોઈ શકે. એવિએશન ઇન્ડસ્ટ્રીની ખાસ કરીને વાત કરીએ તો આપણી પાસે સૌથી મોટી જો એની વાત કરીએ તો ઇન્ડિગોનું નામ પ્રથમ આવતું હોય છે. લોકોને હવે તકલીફો થઈ રહી છે, એવિએશન ઇન્ડસ્ટ્રીને કેટલો ફટકો પડશે? એવિએશન ઇન્ડસ્ટ્રીને ઘણો એવો મોટો ફટકો પડશે, કારણ કે આ જે અચાનક પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે એના લીધે ઘણી બધી ટિકિટો રદ થઈ રહી છે. ત્યાર પછી જે બિઝનેસ લેવલના જે માણસો છે એમના પણ
કાર્યક્રમો બધા રદ થઈ રહ્યા છે. એના લીધે એવિએશનને ઘણો મોટો ફટકો પડે એવી રેવન્યુમાં પડી શકે છે ફટકો આ પરિસ્થિતિ જોઈને. અત્યારે તો કોમ્પન્સેશનની વાત કરવામાં આવે તો કેવી રીતના કોમ્પન્સેશન આપવું જોઈએ? કોમ્પન્સેશન એ રીતને આપવું જોઈએ કે જ્યારે એ લોકોએ રદ જ કર્યું છે તો એ લોકોએ પહેલા કોમ્પન્સેશન વિશે વિચારવું જોઈતું હતું કે આ પરિસ્થિતિ સર્જાઈ છે તો અમે પબ્લિકને કેવી રીતને કોમ્પન્સેશન આપી શકીએ અને કેટલા ટાઈમમાં આપી શકીએ. એની કોઈ જાહેરાત કરી નથી આ લોકોએ કોમ્પન્સેશન, અને એકદમ જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો એમને એના પર તાત્કાલિક ધોરણે વિચારવું જોઈએ કે કઈ રીતને બને એટલું જલ્દી અમે પબ્લિકને કોમ્પન્સેશન આપી શકીએ. કેટલું જલ્દી કોમ્પન્સેશન આપવું શકીએ. જે કનેક્ટિંગ ફ્લાઇટ છે તે તેમના દ્વારા કરવામાં આવી, તેમને આપવામાં આવી છે, પણ હવે તે કનેક્ટિંગ ફ્લાઇટ જે છે એ પણ ડિલે થઈ રહી છે. બીજું કે પાયલટની આપણે વાત કરીએ કે ક્રૂ મેમ્બરની વાત કરીએ તો તેની પણ અછત સામે આવી છે. આ તમામ પ્રકારની વસ્તુ છે, તેમ છતાં પણ લોકો બુકિંગ કરાવી રહ્યા છે. સાથે ઇન્ડિગો પાસેથી પણ કોઈ પ્રકારનું પહેલા કોઈ પ્રાથમિક ધોરણે અનાઉન્સમેન્ટ નથી, તેનાથી હાલાકી થઈ છે. આ વસ્તુ કેવી રીતે જોઈએ? જો અત્યારે જે તમે કીધું કે ઇન્ડિગો એરલાઇન્સના ઓપરેશન, સ્ટાફિંગ અને એના મેનેજમેન્ટમાં જે છે એ એક સાથે બધી ઇસ્યુઝ આવ્યા છે, જેને કરીને આ લોંગ ટાઈમ સુધી સોલ્યુશન થશે કે નહીં એ બી એક પ્રશ્ન છે અત્યારે. કારણ કે ઇન્ડિગો જે આખા ભારત અને ભારત બહારમાં જે ઓપરેશન સંભાળી રહ્યા છે એ ઓપરેશનમાં ઘણા બધા રેવન્યુના ઇસ્યુઝ બી આવી શકે છે, મેનેજમેન્ટમાં બી ઇસ્યુ આવી શકે છે, અને કદાચ એકવાર શરૂઆત થઈ બી જશે તો આ બધી જે અત્યારે હાલાકી થઈ રહી છે એને હજી શરૂઆત થતા કદાચ થોડો સમય બી લાગી શકે એમ છે. કારણ કે અત્યારે એક ટ્રસ્ટ લેવલ તૂટી રહ્યો છે. એક મોટી વાત કહી શકાય તો એક ટ્રસ્ટ લેવલ તૂટી રહ્યો છે. અત્યારે મારે પોતે બી જવું હોય તો હું વિચારું કે ચલો અત્યારે મારે કનેક્ટિંગ એરપોર્ટ છે, હું પહોંચી જઈશ આ ટાઈમે, પણ એના લીધે જે મારા પ્લાન્સ છે એટલે હવે હું નેક્સ્ટ ટાઈમ કદાચ વિચારીશ કે હું અત્યારે એરલાઇન્સને પ્રિફરન્સ નહીં આપું અને બીજા અલ્ટરનેટિવ વેઝ લાઈક રેલવે છે, બાય રોડ છે, એવું કંઈક વિચારી શકાય. ટ્રસ્ટ ઘટી રહ્યો છે તેવી રીતની વાત જણાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ જેટલા લોકો ત્યાં મુસાફર કરી રહ્યા છે, પુષ્કળ હાલાકી થઈ રહી છે. અમદાવાદની વાત કરીએ, સુરતની વાત કરીએ, બરોડા અને રાજકોટ, લોકોએ ઇન્ડિગોને હાય હાય બોલાવી છે. કેવી રીતે ના, હાય હાય તો બોલાવવાની વસ્તુ જ આખી અલગ છે. જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટે હજુ સુધી કશું જ કોઈ જાતની હેલ્પ નથી કરતા. કોઈના પેરેન્ટ્સ હોય, કોઈની એજેડ વ્યક્તિ હોય, કોઈના છોકરાઓ હોય, બધાને હાલાકીથી તકલીફો પહોંચી જ છે. પણ મેનેજમેન્ટ જે છે ઇન્ડિગોનું તે હજુ કોઈ જાતનું સપોર્ટ નથી કરતું. તેની લીધે જ સૌથી વધારે પ્રોબ્લેમ થાય. જ્યારે નરેન્દ્ર મોદીની સરકારની અંદર આટલી સારી રીતે બધી જ રીતે બધી વ્યવસ્થા છે તેમ છતાં આ લોકો કેમ નથી કરી રહ્યા ખબર નથી પડતી. બાકી મોદી સાહેબને ત્યાં ગમે તેવું પ્રોબ્લેમ હોય તો બધા જ સોર્ટ આઉટ થાય છે. પણ આ ઇન્ડિગો વાળા કયા કારણોસર હજુ સુધીને સપોર્ટે નથી પહોંચી રહ્યા એ ખ્યાલ નથી આવતો અમને. સપોર્ટે નથી પહોંચી રહ્યા. આપણી સાથે ભાઈ છે, તેમની સાથે વાત કરીશું. જી, શું કહેવા માંગશો? જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ ઉદ્ભવી છે, અનેક એવા એરપોર્ટ છે કે ત્યાં 155 જેટલી ઇન્ડિગોની ફ્લાઇટો છે તે રદ થઈ છે. મારા ધ્યાન પર તો ખાલી અહીંયા બરોડા એરપોર્ટનું આવેલું છે, જેમાં ડોમેસ્ટિક ફ્લાઇટ માટે કસ્ટમરો જઈ રહ્યા છે. એ લોકોને ઘણા બધા પ્લાન એમના કેન્સલ થયા છે, લોટ્સ ઓફ નુકસાન જેવું થયું છે એમને. અને બેસ્ટ સપોર્ટ કરે એવી ઇન્ડિગોને એ છે, કેમ કે ટેકનિકલી ઇસ્યુને તો આપણે બી પ્લાન નહીં કરી શકીએ, પણ સેફટીના ફ્યુચર્સ રાખી અને એમને જે બી હેલ્પ થતી હોય કે કમ્પન્સેશન થતું હોય તે આપવું જોઈએ કસ્ટમર. તમે માનો છો કે કંપનીએ પહેલા જ્યારે એમને આ પહેલી વાર જ્યારે થયું, કારણ કે લગભગ ત્રીજો દિવસ છે, પહેલી વાર થયું ત્યારે તેના માટે જ કોઈ ડિસિસિવ સ્ટેપ્સ લેવા જોઈતા હતા અને સામે આવીને અનાઉન્સમેન્ટ કરવા જોઈએ તેવું લાગે છે? હા, એ સેફટી ફ્યુચર્સના આધારે એ વસ્તુ પહેલાં કરવી જોઈએ એમને, અને બિલકુલ કોઓપરેટ કરવું જોઈએ જે બી ઇન્ડિગો સ્ટાફ ઓથોરિટી છે એમને, અને કસ્ટમરોને બિલકુલ સપોર્ટમાં આવવું જોઈએ. તો કાલથી અમે વિડીયો જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા પર ને બધે કે બહુ કસ્ટમરને હેરાનગતિ થઈ રહી છે, લાઈક સપોર્ટમાં અને વોટ એવર ટ્રાન્સપોર્ટેશનમાં કે ગમે ત્યાં ત્યાં. તો એ એમને કેર કરવું જોઈએ વહેલી તકે બને. 15 દિવસ 15 ડિસેમ્બર સુધી જે લોકોને જવું છે તે લોકોને હાલાકી થોડી થશે તેવી વાત ઇન્ડિગો અત્યારે કહી રહી છે. ત્રીજા દિવસે કેવી રીતે જોયું છે? એ 15 દિવસની અંદર જે લોસ થશે, જે ઇન્ડિગોના ટ્રાન્સપોર્ટેશનની અંદર એ લોકો નહીં જઈ શકે અને ફ્લાઇટને લીધે કેન્સલેશન થશે 15 ડિસેમ્બર સુધીમાં. એ ટાઈમની અંદર કેટલો લોસ થશે એ લોકો એમને જાણતા નથી. એ વસ્તુ પબ્લિકને સફર કરવી પડશે. એટલે એ લોકોએ આ જે વસ્તુ થઈ રહી છે, જે કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય એને
વહેલી તકે સોર્ટ આઉટ કરી અને પબ્લિકને ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ ઉપલબ્ધ કરાવવા જોઈએ. ઓલ્ટરનેટ ઓપ્શન એક લાસ્ટ એવો સવાલ છે કે તમામ જેટલા પણ મુસાફરો છે હવે જ્યારે આ બળવો તેમના દ્વારા કરવામાં આવી રહી છે ઇન્ડિગોને લઈને, ત્યારે અનેકો વાત પણ જાણવા મળી રહી છે કે તેમની અંદરની સર્વિસ સારી નથી, જે વૃદ્ધો છે વયોવૃદ્ધ છે તેમના માટે વ્હીલચેર જેવી સુવિધા પણ નથી મૂકવામાં આવી. હવે અનેકો એવી તકરાર સામે આવી રહી છે, તેને કેવી રીતે જોઈએ? બસ પહેલેથી આપણને ખ્યાલ જ છે કે ઇન્ડિગોમાં જે સર્વિસ મળતી હતી એ એક પ્રાઇવેટાઇઝેશન તરફથી ચાલે છે. ત્યાં અત્યારે ફૂડ બી એવી રીતના ફ્રીમાં સર્વ નથી થતું, જે બીજી એરલાઇન્સ કોઓપરેટિવ આપે છે. તો તમે જે કીધું કે વ્હીલચેરના ઇસ્યુઝ હોય છે, તો આ વસ્તુ એક ખાલી પ્રોફિટેબલ બિઝનેસથી એ રન કરવામાં આવે છે. જો એને એઝ અ હ્યુમિનિટી અને એક ટ્રાવેલ કરી રહ્યા હોય ત્યારે એને કેટલા પ્રોબ્લેમ્સ થતા હોય છે, એ કેટલા ઇફેક્ટથી એને કદાચ આગળ જતા થાય કે ના થાય એ બી જોઈને હવે આ જોવું જોઈએ કે અત્યારે હવે જો કદાચ આપણી લોકલ પબ્લિક એમને સપોર્ટ કરશે કે આટલું બધું સારું થવા ના થવા પછી પણ, તો પછી એરલાઇન્સે બી વિચારવું પડે કે હવે જો આટલો સપોર્ટ અમને મળી રહ્યો હોય તો ફ્યુચરમાં આ જ સપોર્ટ મારે ડિલિવર કરવો પડે. ચોક્કસ, એટલે જોઈ શકાય જે પ્રમાણે સૌથી મોટી જે એરલાઇન છે અને 155 જેટલી વિવિધ જે એરપોર્ટ છે તેના ઉપરથી ઇન્ડિગોની જે ફ્લાઇટ રદ થઈ છે તેના માટે જે મુસાફરો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવે અને ચોક્કસથી આવે તે રીતની વાત તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.